अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो હવે દુનિયા તો એમ જ ચાલવાની સાહેબ। હવે આપણે આપણું વિઝન પકડી રાખવાનું, સંજોગો ભલે બદલાય। આપણે રામની કથામાં જઈએ, કૃષ્ણના ધર્મમાં જઈએ કે મહાવીરના ધર્મમાં જઈએ, ડોન્ટ વરી, પણ આપણું વિઝન જે સાયન્ટિફિક પ્રાપ્ત થયું છે એનાથી નીચું ઉતરવું નહીં, દ્રષ્ટિએ કરીને કાનથી સાંભળવું પણ સ્વીકારવું સાયન્સને। સાંભળવાનો વાંધો નથી, સમજાય છે? એ તમારો ઉદય કર્મ છે। પણ શું સ્વીકારવું? તો કે આ કુદરતી કાનૂન સિવાય મારે બીજું કંઈ સ્વીકારવાનું નથી। એ ભલે કે એ આનું ઉદય કર્મ છે, આના માટે ફરજિયાત છે, પણ આ હું નથી, હું આત્મા છું ને મારે અનુભવ આનો કરવાનો છે, આનું નથી કરવાનું, અને તો બાળ નાખવાનું છે। યસ કે નો? યસ છે, બોલતા નથી। ભવે એને કર્મ બાંધ્યું તું, એનો ઉદય આવ્યો, પણ 27 ભવ નતા બાંધે એમને। કર્મના ઉદય કેવા હોય? કેટલાક કર્મ એવા હોય કે જેની મેચ્યોરિટી માટેના સર્કમસ્ટાન્સીસ ના હોય। શું ના હોય? તે કર્મ પેન્ડિંગ રહે, એ કર્મ જ ખાલી, બાકીના કર્મો નહીં। સમજાય છે? એટલે એ કર્મ પૂરતું, એને આખો ભવ બાકી નથી રહ્યો। સમજાય છે? એ કર્મ બાકી રહ્યું કેમ? કારણ કે એને જે કર્મ બાંધ્યું હતું 27મા ભવ પહેલા, એ કર્મ એવું હતું કે તીર્થંકરનો જન્મ થાય તો જ એનો ભોગવટો આવે, નહીતર આવે નહીં। તો એ એટલું એક્સેપ્શન થયું ને, આપણે પહેલા કે આ 8 જ ભવ થાય। 8 ભવ તો આખા ફૂલ ફોર્મમાં થાય, અને આ એક જ કર્મની વાત છે। આ લાઈફ નથી આખી, એક સફરિંગ છે, એક કોઝ છે કે જે કોઝને સંજોગોમાં આવવા માટેના સર્કમસ્ટાન્સીસ નથી। કારણ કે એને જે મદ કર્યો તો મરીચીના ભાવમાં કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતાજી પ્રથમ ચક્રવર્તી, અને હું આ 24નો છેલ્લો તીર્થંકર, આવો જે મદ કર્યો, કુળનો મદ, શેનો? કુળ, કુળ। હવે એ કુળનો મદ છે, એને તોડવો, એને ભોગવવાનો સંજોગ ક્યારે આવે? જ્યારે તીર્થંકર ગોત્ર બાંધે ત્યારે। ખ્યાલ આવે? આ તો ખાલી 27 હતા, પણ 500 ભાવ પછી એ ભોગવે। 500 ભાવ પછી તીર્થંકર થાય તો, કારણ કે તીર્થંકરની જન્મ થાય ત્યારે જ આ ભોગવટો આવે, બીજા કોઈ ભાવમાં આવતો જ નથી પછી। એમણે ગોત્ર તો 27 ભાવ પહેલા બાંધી છે। હા, પણ આ કર્મ પેન્ડિંગ રહ્યું, કારણ કે તીર્થંકર થવાનો સંજોગ ઉભો નતો થયો। હા, હવે આપણે તીર્થંકરના ભાવમાં જ કેમ ભોગવાય? તો કે બીજા કોઈ પણ ભાવની અંદર કોઈ પણ મનુષ્ય ગમે ત્યાં જન્મે તો એને ભોગવટો નથી કહેવાતો, એને ઉદય કર્મ કહેવાય છે। શું કહેવાય છે? નીચ ગોત્ર, ઊંચ ગોત્ર ગમે ત્યાં બાંધે, એને ભોગવટો ઉદય કર્મ કહેવાય છે। જ્યારે આમને જે કર્મ બાંધ્યું હતું ભગવાને મહાવીર સ્વામીએ, એ એવું કર્મ બાંધ્યું હતું કુળનો મદ, એટલે કે એ તીર્થંકર થાય ત્યારે નિયમથી ક્ષત્રિયાણીની કુક્ષીમાં જ એનો જન્મ થાય। હવે પેલો મત તોડવા માટે પેલા બ્રાહ્મણીની કુક્ષીમાં જન્મ થયો, એટલે એનું કર્મ પૂરું થઈ ગયું, અને પછી પાછા ક્યાં આવ્યા?
સક્રિય. પણ જો બીજા કોઈ ભાવમાં આવું થયું હોય તો ભોગવટો ના કહેવાય, કારણ કે નિયમ નથી ને. યુ અન્ડરસ્ટેન્ડ? કુદરતનો કાનૂન એવું છે કે તીર્થંકર જ ક્ષત્રિય આઈના પેટે જન્મે. હવે તે ભાવમાં તીર્થંકર હોવા છતાં બીજાના પેટે જન્મ્યો માટે એને ભોગવટો કહેવાય. આ સ્પેશિયલ કર્મ કહેવાય, બીજા કોઈ માટે નિયમ નથી. સમજાયું કે નહીં? એટલે તીર્થંકરના ભાવમાં જ ભોગવાયા કર્મ. એટલે 500 ભાવ પછી થતો હોય 500 ભાવમાં ઉદયમાં આવે. પ્રશ્ન એટલે આ એક જ કર્મની વાત છે. શું કીધું? લાઈફ નહીં આખી. તમે દાખલો આપો કે મેં ભાવ કર્યો કે મારે રાજા થઈને જીવવું છે, મારે રાજાનો ભોગવટ કરવો છે, તો મારે વેઇટ કરવું પડે. રાજાશાહી ના આવે ત્યાં તમારું કર્મ પેન્ડિંગ રહે. મારે રાજા થવું હોય, I have to wait for so much time till રાજાશાહી comes. આવે ત્યારે થાય. આ તારો એ અહીંયા અમેરિકન ઇલેક્શનનો એક્ઝામ્પલ આપે ને તો નવો પ્રેસિડેન્ટ 4 વર્ષ પછી જ થાય એવું. એવું ને, બરાબર. Good. હવે સમજ પડી. એટલે આવું છે. એટલે કેટલાક કર્મ એવા છે કે જેની ડ્યુ ડેટમાં ફિઝિકલ વસ્તુ ના ચાલે. એ જયારે નેચર જયારે સર્કમસ્ટાન્સીસ આવે ત્યારે જ કામ થાય. હવે કોઈ એમ કે મારે આ ભરત ક્ષેત્રના તીર્થંકર બનવું છે, દાખલા તરીકે હવે કોઈ ભાવ કર્યો કે આ ક્ષેત્રના મારે તીર્થંકર બનવું છે, તો હવે 82,000 વર્ષ સુધી કોઈ થવાનું જ નથી. યુ નો ચોઈસ. હવે 82,000માં તમારા 5 ભાવ થાય, 50 ભાવ થાય, 500 થાય ને 1 ભાવ થાય, લાખ અવતારનું આયુષ્ય જાય દેવલોકમાં, પછી તમે આવી શકો. ઇટ્સ અ ડિપેન્ડ. So it's not physical, it's logical કે આખું difference between physical means કે 8 ભાવ થયા, 10 ભાવ થયા, 12 ભાવ થયા. પણ આ જે 27 ભાવ થયા, it's not because of physical circumstances. ના ફિઝિકલી જ ને. એટલે એનો પોતાને તો બદલાયા કરે ને 7 ભાવ, 8 ભાવ, 10 ભાવ થયા, તેનું શરીર બદલાય, બધું બધું બદલાય ને. હા. પણ એ સીધા જો દેવલોકમાં જતા રહ્યા હોત ને 5 લાખનું ભોગવીને પછી આવે તો સીધા તીર્થંકર બી થઈ શકે. બની શકે ને, એ કેસ ના રસ્તો. બધું જ થઈ શકે ને. એ તો હું કહું છું તમને, પણ એ તો હું કહેવા માંગતો હતો કે મારે આ જ ક્ષેત્રમાં તીર્થંકર થવું એવો હું ભાવ કરું તો 82,000 વર્ષ પછી અહીંયા કોઈ તીર્થંકર થવાનું નથી ભરત ક્ષેત્રમાંથી. એટલે 82,000 વર્ષ તો મિનિમમ જોઈએ મારે તીર્થંકર થવું હોય તો મિનિમમ જોઈએ. મેક્સિમમ કેટલા થાય તો મારા ડ્યુ ડેટ પ્રમાણે છે. બરાબર છે? હવે કોઈ 82,000 ની અંદર 82,000 વર્ષની અંદર એને 50 આવે કર્મ 50 જન્મમાં લઈ શકે, 100 પણ લઈ શકે, 500 પણ લઈ શકે સેકન્ડના. અને દેવલોકમાં જાય તો એક ભાવમાં લાખ અવતાર પછી પાછો આવી જાય. ઇટ્સ અ ડિપેન્ડ. એટલે 8 ભાવના કર્મ પણ જ્યાં સુધી એની ડ્યુ ડેટ ના આવે ત્યાં સુધી એ તીર્થંકર થાય નહીં. એ નથી. પછી એમાં કેટલા ભાવ કરે છે એ સબ્જેક્ટ ટુ એના પુરુષાર્થ ઉપર જાય. પણ આમાં એક જણે ભાવ કર્યો, સપોઝ બધા 15-20 જણમાં ભાવ કરે છે, મારે તીર્થંકર થયું છે, 82,000 વર્ષ સુધી કોઈ થવાનું નથી, એના પછી પાછો તમારો વારો ક્યારે આવે છે? એ ક્રમમાં જ આવે પછી. એ પાછા એક ક્રમમાં. આ તો ખાલી આમ બેઝિક વાત કરું છું. પછી ડિપેન્ડ તો છે જ બધું. 1 લાખ પછી આવું જોઈએ, 1 લાખ પછી 1.5 લાખ આવે, 2 લાખ વર્ષ 3 લાખ વર્ષ પછી આવે. પણ આ તો એમ કે મિનિમમ આના પહેલા તો આવે જ નહીં. સ્વામીજી એટલે હવે 1 લાખ વર્ષમાં તમારા 50 અવતાર થાય, 25 થાય, 500 બી થાય. 1 સેકન્ડનો અવતાર હોય, જન્મ મરી ગયો, એને અવતાર કહેવાય. સમજાય છે કે નહીં? એટલે કાઉન્ટિંગ ના કરી શકાય. ઇટ્સ અ ડિપેન્ડ. એટલે આપણે back to our subject